નમસ્કાર S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। બળાત્કારી નારાયણ સાંઈની સાધિકા શમનાને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી। કતારગામ ચામુંડાનગરમાં માર્ચની જગ્યામાં માથાભારે બિલ્ડરના ગેરકાયદે બાંધકામોનો સ્થાનિકોનો વિરોધ। ભટાર ખાડીમાંથી મળેલી લાશ ઉધના રોડ નંબર 9ના અંકુર સોનાવણેની, જ્યારે યુવાનની હત્યા કરાઈ હતી। કામરેજ પોલીસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। અને રાજકોટ જિલ્લા જેલમાં ખૂંખાર કેદીઓનો સિપાહીઓ પર હુમલો, જેલરને મારી નાખવાની ધમકી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભટાર ખાતે આવેલ બમરોલી ખાડી બ્રિજ નીચેથી સળગેલી હાલતમાં મળી આવેલી અજાણ્યા યુવાનની લાશનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો હતો અને ગુરુવારે રાત્રે ઉધના રોડ નંબર 9 ખાતેની ઝૂંપડપટ્ટીમાંથી જે યુવાનનું અપહરણ થયું હતું તેની જ લાશ હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। શુક્રવારે સવારના સમયે ભટાર ખાતે આવેલ બમરોલી ખાડી બ્રિજ નીચે એક યુવાનની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી, જે અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન ગુરુવારે રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં ઉધના રોડ નંબર 9 ખાતે આવેલ ઝૂંપડપટ્ટીમાંથી જે યુવાનની અજાણ્યા 3 ઇસમો બાઇક પર ચપ્પુની અણીએ અપહરણ કરી ગયા હતા તેની જ લાશ હોવાનું બહાર આવ્યું હતું। તેથી પોલીસે તેના પરિવારજનોને બોલાવતા તેના પરિવારજનોએ પણ લાશ તેમના પુત્ર અંકુર સોનવણેની હોવાનું જણાવ્યું હતું, જ્યારે અપહરણ ઉધના રોડ નંબર 12 ખાતે રહેતા યુવાનોએ કર્યું હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો અને સાથે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસે તાત્કાલિક કોઈ પગલાં ન લેતા અપહરણકારોએ અંકુરને ચપ્પુની અણીએ ઉંચકી ગયા હતા અને તેની हत्या કરી લાશને બાળી નાખી ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું। जी क्या हुआ? 10 साढ़े 10 बजे मेरा देवा ननोई भाई का भाई है ना, उसको उठा के लेके हम लोग बाहर बैठे थे और उन लोग को नहीं बोला, हम लोग को चाकू लगा के वो लोग उठा के लेके बोलते हम पुलिस वाले ही ऐसे बोलते थे वो लोग। तो जी ये कौन लेके गया था? वो पुलिस वाला ही कहीं नाम बोलते थे, हम लोग तो उसको पहचानते नहीं थे। રહ્યો છું મારા જીજાનો ભાઈ નાનલો અકુશ, એમનો અપહરણ થઈ ગયો। રાતના અમે ભાગ્યા પોલીસ સ્ટેશને, પોલીસવાળાએ કીધું તો એનું નામ બતાવો, અમે કંઈ ભગવાન નથી, ભગવાન હોતે તો અમે પોલીસમાં નહીં રહેતે તમારે જો। તો એ લોકોએ અમને જવાબ નહીં આપ્યો, અમે ભટક્યા, એમ તેમ ભટકીને થાકી ગયા। સવારે 5 વાગે બોલાવ્યો, 5 વાગે ગયા તો પણ જવાબ નથી, બસ લખી દીધો અને જાઓ। પછી સવારે પછી અમને બેસાડી દીધો અને બેસાડીને એના પછી અમને કીધું કે જાઓ સિવિલમાં તપાસ કરો। અમે સિવિલમાં કૂતરા જેવા ભાગ્યા, તપાસ કર્યો તો અમને ખબર પડી તો ડેડ બોડી અહીંયા છે। પોલીસ સ્ટેશન કયા પોલીસ સ્ટેશન? એ ઉધના સ્ટેશન। અને બીજી વસ્તુ કે છે કે અમને એ લોકોને ખબર હતી કે ભાઈ તમારી લાશ ડેડ બોડી સિવિલમાં પડેલી છે, તમે જોઈ આવો। તો પછી આ લોકો અમને કેમ મોકલ્યું? અમને લેવા જ મોકલ્યું, તો અમને જવાબ જોઈએ એનો। જ્યાં કેટલા વાગ્યાની ઘટના હતી? એ કાલે 10:30 વાગ્યાની ઘટના હતી। હાલ તો પોલીસે અંકુરની લાશનો ભેદ ઉકેલી કાઢ્યો છે, ત્યારે હત્યારાઓ પૈકી કેટલાકને પોલીસે પણ ઝડપી પાડ્યા હોવાનું અવિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું, પરંતુ જો તાત્કાલિક પોલીસે રાત્રે તપાસ કરી હોત તો આજે અંકુર સોનાવણે જીવિત હોત તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। નારાયણ સાંઈના બળાત્કાર કેસમાં પોલીસ સમક્ષ હાજર થયેલી જમનાના વધુ 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે ફરી તેણીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। જોકે કોર્ટે પોલીસ રિમાન્ડની માંગણી ફગાવી દઈ જમનાને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી હતી। બળાત્કારી નારાયણ સાંઈની અંગત સમર્પિત સેવિકા જમના ઘણા સમયથી પોલીસ પકડથી દૂર રહ્યા બાદ સુરત પોલીસ સમક્ષ હાજર થઈ હતી, ત્યારે પોલીસે તેણીને કોર્ટમાં રજૂ કરી અનુક્રમે 7 અને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। જોકે શુક્રવારે તેણીના વધુ 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે ફરી તેણીને કોર્ટમાં રજૂ કરી વધુ 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। જોકે કોર્ટે પોલીસની માંગણી ફગાવી દઈ જમનાને 14 દિવસ માટે ન્યાયિક હિરાસતમાં મોકલી આપી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। કતારગામના ચામુંડાનગર સોસાયટીની માર્જિનની જગ્યા પર માથાભારે તત્વો દ્વારા ગેરકાયદે બાંધકામ ઝીંકી દેવાતા વિવાદ સર્જાયો છે। જોકે સ્થાનિકોએ વારંવાર ઝોનલ ઇન્ચાર્જ જરીવાલાને ફરિયાદ કરતા હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સોસાયટીના રહીશો દ્વારા કતારગામ ઝોનની બહાર ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો।
કતારગામ રોડ સ્થિત ગજરા સ્કૂલ પાસે આવેલી ચામુંડાનગર સોસાયટીની જગ્યા પર સોસાયટીના દલિત સમાજના લોકો રહે છે, જેના પર કાળુ ડેરે નામના માતાભારે ઇસમે ગેરકાયદે બાંધકામ કરી ગેરેજ ઊભું કરી નાખ્યું હતું, જે સંદર્ભે રહીશો દ્વારા વારંવાર ઝોનલ ઓફિસર જરીવાલાને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવી રહી હોવાના આક્ષેપો સોસાયટીના રહીશો કરી રહ્યા છે. આ ઉપરાંત સોસાયટીના પ્રમુખ માવજી રાઠોડે જણાવ્યું હતું કે સોસાયટીના રહીશોએ વારંવાર ફરિયાદ કરી હોવા છતાં પણ માથાભારે ઈસમોએ સુઝુકીવાળાને ભાડે આપી દીધું હતું, તેમજ અધિકારીઓ દ્વારા પૈસા લઈને કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો સોસાયટીના રહીશોએ કર્યા છે. અમારી સોસાયટીની અંદર 2006થી ગેરકાયદેસર બાંધકામ કરી નાખેલું છે અને એનું સીલ મારી દીધેલું આજે 2 મહિના પહેલાં, અને ગેરકાયદેસર રીતે સીલ ખોલી નાખેલું છે. અને એ સીલ અમે બંધ કરાવવા માટે વારંવાર રજૂઆત કરી હતી. આજે 10 દિવસથી એ નહીં માર્યું, એટલે પછી અમારે આ ધરણા ઉપર ઉતરવું પડ્યું, ભૂખ હડતાલ ને પ્રતિક ઉપવાસ ઉપર. આના પહેલા તમે બધી અરજીઓ કરી, હા, તેની સામે તમને કેવો રિસ્પોન્સ મળ્યો? આજ લગીને અમે 2006થી વારંવાર કમિશનરને, કલેક્ટરને, જોનલને વારંવારના અત્યાર લગીને જેટલા બી જોનલ આવ્યા એને અત્યારે 2006થી વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ અમારી ફરિયાદનો એ લોકોએ કોઈ નિકાલ કર્યો નથી. અને તમે જે જરીવાલાનું કહો છો એ કોણ છે? જરીવાલા છે આ કતારગામ જોનલના ઓફિસર છે, બસ્ટ જોનલ ઓફિસર છે. એમને શું કામગીરીમાં તમારી સાથે કેવો રિસ્પોન્સ છે? કામગીરીની અંદર તો એ લોકોએ કાંઈ કર્યું નથી. આ સીલ માર્યું હતું, એ ગેરકાયદેસર રીતે જરીવાલાએ સીલ ખોલાવી નાખેલું છે. ધરણાનું શું કારણ? હવે ધરણા સોસાયટીના રહીશો 2007થી વારંવાર કમિશનરશ્રીને, કલેક્ટરશ્રીને અને ઝોનલશ્રીને વારંવાર રજૂઆત કરતા હતા. 2 મહિના પહેલાં સીલ મારેલું. હવે ઝોનલ એમ કહે છે કે ભાઈ સીલ કઈ રીતના ખુલ્યું એ મને ખબર નથી. બરાબર, એ લોકો જાતે ખોલી નાખ્યું છે. તો હવે આ જાતે જે સીલ ખોલી નાખ્યું છે એને કાયદેસર કાર્ય કરવાની જવાબદારી ઝોનલની હોય છે. બરાબર, હવે ઝોનલ કોઈ કાયદેસર કાર્યવાહી કરતા નથી. અને આ જગ્યા જે ગરીબોને કલેક્ટરે ફાળવેલી હતી, અને આ જે કલેક્ટરે ફાળવેલી હતી એની માર્જિંગની જગ્યા આ લોકોએ માર્જિંગની જગ્યાએ ન છોડી અને એની અંદર ગેરકાયદેસર શોરૂમો અને ગેરેજો ઊભા કરી દીધેલા છે. અને હવે આની અંદર હવે ઝોનલને આ રહીશો વારંવાર રજૂઆત કરવા જાય છે, તો ઝોનલ એવું કહે છે કે ઝોનલ કે ભાઈ મને ઉપરથી CR પાટીલનું, પૂર્ણેશ મોદીનું દબાણ છે કે, અને એ કે આ જે એમ કહે છે એ લોકો કે IK જાડેજાનો જમાઈનો શોરૂમ છે, એટલે કે બધાએ અમારે ઉપરથી દબાણ છે એટલે અમે કોઈ કાર્યવાહી કરી શકીએ નહીં, એમ નથી. આવા બધા જવાબો આપે છે. જોકે હવે જોવું એ રહ્યું કે ક્યારે સ્થાનિકોની માંગણી પૂરી થાય છે અને માથાભારે ઈસમનું ગેરકાયદે બાંધકામ ક્યારે દૂર થશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. સુરતની કામરેજ પોલીસે બાતમીના આધારે દમણથી લેવાયેલો ₹8 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે દારૂનો જથ્થો લઈને આવેલ ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર જ મૂકી ભાગી છૂટ્યો હતો. સુરત જિલ્લામાં પોલીસ બેડામાં બદલીઓને હજી 24 કલાક પણ નથી થયા અને કામરેજમાં રાત્રિના સમયે ચાર્જમાં આવેલા PI પારેખે ચાર્જ લેતા જ દારૂ વેચનારાઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અને વહેલી સવારે PI પારેખને મળેલી બાતમીના આધારે કામરેજના વાવ ગામે જોખા જતા રોડ પર ટેમ્પો ભરી દારૂ આવનાર છે, જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમીવાળો ટેમ્પો આતરતા જ ટેમ્પામાં સવાર બુટલેગર માંગીલાલ મારવાડી અને તેનો અજાણ્યો સાગરીત પોલીસને જોઈ ભાગી છૂટ્યા હતા. જ્યારે પોલીસે ટેમ્પાની ઝડપી લેતા તેમાંથી તાડપડી સિવાય કશું ન મળ્યું હતું. જોકે તાડપડી હટાવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તપાસ કરતા ટેમ્પામાં બનાવેલ ચોરખાનામાંથી 8 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. લાખોનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ભાગી છૂટેલા બુટલેગર માંગીલાલ મારવાડી અને તેના અજાણ્યા સાગરીતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ S9 ન્યૂઝ, કામરેજ. રાજકોટના ગોંડલ ખાતે આવેલ સેતુબંધ ડેમમાં આવી ચડેલું ખાવદરો તરીકે ઓળખાતું અમેરિકન શિયાળુ પ્રવાસી પક્ષી પેલિકન કોઈ કારણોસર ઘાયલ થતા અને તેની બંને પાંખો કપાઈ જતા તેને 10 કલાકની ભારે જહેમત બાદ પકડી સારવાર અપાઈ હતી. રાજકોટના ગોંડલ ખાતે આવેલ સેતુબંધ ડેમમાં ઘાયલ હાલતમાં રહેતા આ મહાકાય પક્ષી પર કોઈની નજર પડતા માનવ સેવા સમાજના પ્રફુલ્લ રાજ્યગુરુ તથા ગોંડલની ફાયર ટીમને જાણ કરી હતી અને બપોરે 12 વાગ્યાના સમયે સેવાભાવી તથા ફાયરની ટીમ પક્ષીને બચાવવા સેતુબંધ ડેમે પહોંચી હતી. જોકે પક્ષી ઘાયલ હોવા છતાં પણ કેમે કરીને લોકોના હાથમાં આવતું ન હતું અને પેલિકન નામના આ પક્ષીને પકડવા માટે 10 થી 12 તરવૈયાઓની ટીમ અને 2 બોટને ડેમમાં ઉતારાઈ હતી. તેમ છતાં લગભગ 10 કલાકની મહેનત બાદ છેક રાત્રે પેલિકન હાથમાં આવ્યું હતું. હવે તેની યથાયોગ્ય સારવાર કર્યા બાદ ફરીથી કુદરતના ખોળે છોડી દેવાશે. આજરોજ પ્રફુલભાઈ જે સમાજ સેવાનું કામ કરે છે એ લોકોએ અમને જાણ કરી કે આ સેતુબંધ ડેમ છે એમાં એક ઓસ્ટ્રેલિયન પક્ષી પેલિકન ઇન્જર્ડ થયેલ હોય
એને તાત્કાલિક આપણે બચાવવા માટે પ્રયત્ન કરવો છે તો તમે કંઈક તમારી બોટ અમને આપો. એટલે આપણે એમને એક ફાઇબરની બોટ આપી, પણ એમને 2-3 કલાક કે 4 કલાક જેવો અમને પ્રયત્ન કર્યો, પણ પક્ષી મોટું હતું, કંઈ ફાવટ નહીં આવતા, એ પકડાયું નહીં. પછી અમને તપાસ કરતાં ખબર પડી કે હજી આ લોકો હજી મહેનત કરે છે ને આ પક્ષી હાથમાં નથી આવતું. ત્યાર પછી અમે અમારી જે મશીન બોટ, સ્પીડ બોટ છે એ લઈ અને અમે એમની મદદ માટે ગયા. અને સારી રીતે, કારણ કે આ તો કેવું છે કે પ્રમુખ સ્વામી તો એકદમ દયાળુ છે, તો એમનો પણ આ સામાજિક કામમાં એમનો હેતુ આવો હોય છે. તો જ્યારે રેલ રાહત હોય કે આવું કોઈ પણ રાહતનું કાર્ય હોય કે કોઈને બચાવવાનું હોય તો અમને આજ્ઞા કરતા હોય તો એમની આજ્ઞાથી આ રીતે અમે પક્ષી બચાવવા ગયા અને સારી રીતે એને અમે લઈ આવ્યા છીએ. અને એની સારવાર માટે હવે અમે એને રાજકોટ ઝૂમાં પ્રયત્ન કરીને એમનો કોન્ટેક્ટ કરીને ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરેલ છે. સ્વામી મંદિરની પાછળ જે ઘાટ છે એ વિસ્તારની અંદર એક ઓસ્ટ્રેલિયન પક્ષી હતું અને તે ઇન્જર્ડ હોય, તે ઉડી શકતું ન હોય અને પાણીમાં હતું અને અમુક પક્ષીઓ અને બીજા જનાવરોને એને પરેશાન કરતું હોય, જેથી કરી આ બાબતની જાણ અમને લોકો દ્વારા મળતા અમે આજરોજ ગોંડલ સ્વામિનારાયણ મંદિરે આવી અને સંત શ્રી આરુણી ભગતસિંહનો સંપર્ક કરી તેઓને કહેલ કે સ્વામીજી આજે અમે આવા વઢમાં છીએ અને આવું છે. ત્યારે આરુણી સ્વામીજીએ અમને પૂરતો સહયોગ આપી એમની પ્રથમ બોટ આપી, જે પગથી ચાલે એવી હતી. તેમ છતાં અમે 5-6 કલાક મથ્યા અને સ્વામીજી પોતાની વાડીએ લટાર મારવા જતા હતા. તો તેઓએ જોયું કે આ તો હજી 5-6 કલાકથી મથે. પછી પોતે સ્વયં આરુણી ભગત અને અન્ય સંતશ્રીઓ પણ આવી અને આ એક ઇન્જર્ડ પક્ષી અને બચાવવા માટે પોતે જાતે એક મશીનવાળી બોટ લાવી મંદિરેથી અને આજે એક આ ઇન્જર્ડ પક્ષીને બચાવેલ છે. ત્યારે ખરેખર આજે વાસ્તવિક સંત જેને કહેવાય એ સંતના દર્શન આરુણી ભગત અને અન્ય સંતોમાં થયેલ છે. પેલિકન પક્ષી અંગે વિગતો આપતા ગોંડલ ફોરેસ્ટ યુથ ક્લબના પક્ષી પ્રેમી હિતેશ દવેએ કહ્યું હતું કે પેલિકન અમેરિકન પ્રવાસી પક્ષી છે, જે શિયાળામાં તણેક પડાવ કરી અહીં સુધી આવે છે અને એપ્રિલમાં પાછું પોતાના વતન ચાલ્યું જાય છે. મૂળ દક્ષિણ અમેરિકાનું આ પક્ષી પોતાની અપાર ખાદ્ય શક્તિને કારણે દેશી ભાષામાં ખાઉદરા તરીકે પણ ઓળખાય છે. તે એક દિવસમાં એક ગાડું ભરીને માછલીઓ ખાઈ જવાની પણ ક્ષમતા ધરાવે છે અને વિમાન જેટલી ઊંચાઈએ ઉડી શકે છે. 5 ફૂટનું કદ ધરાવતા આ પક્ષીનું ચાંચ 2 ફૂટ જેટલું હોય છે. શિયાળો પસાર કરવા માટે આવતા વિદેશી પ્રવાસી પક્ષીઓ અવારનવાર ઇલેક્ટ્રિક તાર, પતંગના દોરાઓથી ઘાયલ થાય છે. આવું જ કોઈ અકસ્માતે ઘાયલ થયેલું પક્ષી ગોંડલના સેતુબંધ તળાવમાં છેલ્લા 3 દિવસથી ઘાયલ અવસ્થામાં ફરતું હતું. તેની પાંખમાં ઈજા થઈ હતી. ગોંડલની સેવાભાવી સંસ્થા, ફાયર બ્રિગેડનો સ્ટાફ અને સ્વામી મંદિર દ્વારા સહાય કરી અને એ પક્ષીને 8 થી 9 કલાકની ભારે જહેમત બાદ સ્પીડ બોટથી પકડી અને બહાર કાઢવામાં આવ્યું. પક્ષી ઘાયલ હતું. એ ઘાયલ પક્ષીની પ્રાથમિક સારવાર કરી અને આ પક્ષીને રાજકોટ ઝૂ ખાતે પહોંચાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગોંડલ તથા આસપાસના વિસ્તારમાં જ્યારે પણ કોઈ પક્ષી ઘાયલ થાય છે કે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે ફોરેસ્ટ યુથ ક્લબના હિતેશ દવે અને તેમની ટીમ જ તેની સેવા સૂચન કરે છે. દેવાંગ ગોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ સુવિધાઓના અભાવે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. દર્દીઓ માટે છેલ્લા ઘણા સમયથી વરદાન રૂપ એવા ન્યુરોસર્જનની જગ્યા ખાલી હોય, આ જગ્યા ભરવા અને ન્યુરોસર્જનની કાયમી નિમણૂક કરવા માટે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા લોહી કાઢી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. અને રજૂઆત સંદર્ભે અધિક્ષકે પણ તાકીદે ગાંધીનગર ખાતે ફેક્સ કરી કાર્યવાહી વેગવંતી બનાવી હતી. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ કે જ્યાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ગરીબ દર્દીઓને સારવાર માટે અહીંયા દાખલ પણ કરાય છે, પરંતુ અહીંયા સુવિધાઓના અભાવે હોસ્પિટલમાં પડ્યા પાથરિયા રહેતા અમુક તબીબોના દલાલો દ્વારા કમિશન મેળવી ખાનગી હોસ્પિટલમાં ખસેડી દેવાય છે. ત્યારે હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ન્યુરોસર્જનની જગ્યા ખાલી પડી છે અને તેની નિમણૂક કરાતી નથી, જેથી દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સહારો લેવો પડ્યો છે. સિવિલ હોસ્પિટલમાં માનસ સેવા કરવા આવતા ન્યુરોસર્જન પોતાની ઈચ્છાની મનમાની મુજબ જ્યારે ઈચ્છા થાય ત્યારે આવે છે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે જાય છે. તેવી પરિસ્થિતિ ગરીબ દર્દીઓનું શું વાંક? તેવો હેતુસર આજે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પોતાના હાથમાં લોહી કાઢી સિવિલ અધિક્ષકને આવેદનપત્ર આપી ન્યુરોસર્જનની તાકીદે નિમણૂક કરાય તેવી રજૂઆત કરાઈ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અમારા જીવદયા મંડળના કાર્યકરોને સાથે રાખીને સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને આંખ ઉઘાડવા માટે મેં મારા હાથમાં બ્લડનો કાપો મૂકાવી અને બ્લડ અહીંયા વહાવ્યું છે. અને મારી રજૂઆત એ છે કે સિવિલ હોસ્પિટલની અંદર ન્યુરોસર્જનનો અભાવ છે, તો
તો એની કાયમી નિમણૂક કરવી। ત્યારે આ જાડી ચામડીના સત્તાધીશો આંખ આડા કાન કરીને ક્યારે ન્યુરોસર્જન અહીંયા આવશે અને ગરીબ દર્દીઓનું કલ્યાણ થશે? કારણ કે અત્યારે રોજબરોજના 5 કે 8 કેસ હોય છે માથાના મગજના, અને જેને અમદાવાદ જવું પડે, અને કોઈ એવા પેશન્ટ હોય છે કે જે રસ્તામાં જ એક્સપાયર થઈ જાય છે। તો સિવિલ હોસ્પિટલના સત્તાધીશો જે ખોટા સલટીઓ કાઢવામાં દારૂની પરમિટમાંથી જો ઊંચા આવે તો આ સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓના હિત માટેનું કાંઈ સોચે। ત્યારે મારે ન છૂટકે હાથમાં લોહી વાય અને મારા જીવદયાના કાર્યકરોને સાથે રાખીને ડૉક્ટર વસરાજ સાહેબ જાની સિવિલ સર્જનને મેં રજૂઆત કરેલી છે, અને એમને મને ખાતરી આપેલી છે કે આગામી દિવસોમાં હું ન્યુરોસર્જનની કાયમી નિમણૂક કરીશ। સામાજિક કાર્યકર્તાઓની રજૂઆત સાંભળીને સિવિલ હોસ્પિટલના અધિક્ષક વત્સરાજ દ્વારા પણ યોગ્ય પ્રત્યુત્તર અપાયો હતો, અને તેઓએ કહ્યું હતું કે ન્યુરોસર્જનની ખાલી જગ્યા ભરવા સિવિલ તંત્ર દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરાઈ છે। ગરીબ દર્દીઓને સારી સુવિધાઓ મળે તે માટે તંત્ર હંમેશ ખડે પગે રહેતું હોય છે, અને આ રજૂઆત સાંભળી તાકીદે ગાંધીનગર ખાતે ફેક્સ પણ કરાયું છે। તેમની મુખ્ય રજૂઆત આ સંસ્થા ખાતે ઘણા વખતથી ન્યુરોસર્જનની જગ્યા ખાલી હોવા વિશેની હતી। આ સંસ્થા દ્વારા લગભગ દર 6 મહિને ન્યુરોસર્જન માટેના ઇન્ટરવ્યૂ આપવામાં આવે છે, પરંતુ એક યા બીજા કારણોસર આ સંસ્થા ખાતે ન્યુરોસર્જન ઉપલબ્ધ થઈ શકતા નથી। તેમની રજૂઆત અન્વયે તેમની રજૂઆતના કાગળો તેમજ અમારી ભલામણ સાથે અમે તાત્કાલિક ગાંધીનગર રજૂઆત કરેલ છે, અને ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ એવી પણ રજૂઆત કરેલ છે કે જો કોઈ પણ ફૂલ ટાઈમ ન્યુરોસર્જન મળી શકતા ન હોય તો એટલીસ્ટ પાર્ટ ટાઈમ પણ પૂરો સમય આવે તેના ન્યુરોસર્જન વ્યવસ્થા કરવામાં આવે તો દર્દીઓના હિતમાં રહેશે। આ અંગે પણ અમે ઉપર રૂબરૂ જઈ રજૂઆત કરવા માગીએ છીએ, અને આ સંસ્થાને તેમજ વિશાળ દર્દીઓના લાભમાં એક પૂર્ણકાલીન ફૂલ ટાઈમ ન્યુરોસર્જન ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા ઉપર સરકારમાં ઉગ્ર રજૂઆત કરીશું। આમ હેરાન થતા ગરીબ દર્દીઓ માટે આજે ફરી એક વખત સામાજિક કાર્યકર્તાઓ દ્વારા લોહી વહાવી અધિક્ષકને લોહી બીની રજૂઆત કરાઈ હતી। જો કે હવે નિંભર તંત્ર ક્યારે જાગે છે અને માનસ સેવા કરવા આવતા ન્યુરોસર્જનને બંધ કરી કાયમી ધોરણે ન્યુરોસર્જનની ક્યારેક નિમણૂક કરશે તે જોવું રહ્યું। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। ભરૂચના ચાડેશ્વર રોડ પર આવેલ ચંદ્રદર્શન સોસાયટીના 3 બંધ મકાનોને તસ્કરોએ પોતાનું નિશાન બનાવી ચોરીને અંજામ આપતા ચંદ્રદર્શન સોસાયટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, અને એક જ રાતમાં 3 મકાનોમાં ચોરી થતા લોકોમાં ઘરફોડ ચોરોની દહેશત ઊભી થઈ છે। છેલ્લા કેટલાય સમયથી ઘરફોડ ચોરો ભરૂચમાં સક્રિય થયા છે, જેમાં ઉપરા છાપરી ચોરીના બનાવો બનતા લોકોમાં ઘરફોડ ચોરોનો ભય ઊભો થયો છે, અને ગત રાત્રિના સમયે જાડેશ્વર રોડ પર આવેલ ચંદ્રદર્શન સોસાયટીને તસ્કરોએ નિશાન બનાવી હતી, અને તસ્કરોએ ચંદ્રદર્શન સોસાયટીના બંગલા નંબર B19માં રહેતા દક્ષાબેન પટેલના ઘર સહિત અન્ય 2 મકાનોના તાળા તોડ્યા હતા, અને 3 મકાનના માલિકો લગ્ન તથા અન્ય કારણે બહાર જતા મકાન બંધ હતા, જેના લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો, અને તસ્કરોએ 3 મકાનોમાં સામાન વેરણછેણ કરી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। અમે જાડેશ્વર રોડ પર ચંદ્રદર્શન સોસાયટીમાં રહીએ છીએ। B19 નંબર છે અમારો। અમારા ઘરમાં ચોરી થઈ છે ને કુલ્લે 3 મકાન તૂટેલા છે ને 10 થી 12 હજારનું અંદાજે ગયેલું છે। ચાંદી ને રોકડ કેશ ગયેલી છે। ચોરીની ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ફરિયાદ લઈ ચોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ। ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા 18 જાન્યુઆરીથી કોચરબ પાલડી સત્યાગ્રહ આશ્રમ અમદાવાદથી નીકળેલ વિકાસ ખોજ યાત્રા શુક્રવારે સવારે ભરૂચ નગરમાં પ્રવેશતા ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। વિકાસ ખોજ યાત્રામાં કોંગ્રેસ પક્ષના ચેરપર્સન સોનિયા ગાંધીના અંગત સલાહકાર તથા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ પણ જોડાતા યુવા કોંગ્રેસના કાર્યકરોમાં નવા જોમનો સંચાર થયો હતો। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના શાસનકાળમાં ગુજરાતનો વિકાસ થયો હોય તેવા જુઠ્ઠાણા ગણાવી પોતાના મતે મત માંગે છે, તેવા આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા વિકાસ ખોજ યાત્રા કાઢવામાં આવી છે। આ વિકાસ ખોજ યાત્રાનો પ્રારંભ 18 જાન્યુઆરીના રોજ કોચરબા પાલડી કરાયું હતું, અને 8મી ફેબ્રુઆરીના રોજ બારડોલી પહોંચવાની હોય જે યાત્રા શુક્રવારે સવારે ભરૂચ નગરમાં પ્રવેશતા ધામધૂમથી સ્વાગત કરાયું હતું। વિકાસ ખોજ યાત્રા ભરૂચ શહેરની અલીગઢ ડાળ વિસ્તારમાં પહોંચતા સ્થાનિક નેતાઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું, અને ત્યાંથી અહેમદ પટેલ યાત્રામાં પગપાળા જોડાતા યુવા કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો। રાહુલ ગાંધી जिंदाबाद कांग्रेस जिंदाबादના નારાઓ સાથે ચાલતી વિકાસ ખોજ યાત્રામાં અહેમદ પટેલે ભરૂચ રેલવે સ્ટેશન સુધી સાથ આપ્યો હતો। विकास खोज यात्रा का जो मकसद है यूथ कांग्रेस ने शुरू किया है, सबसे पहले तो मैं उनको बहुत बहुत मुबारकबाद देना। इस
हमारा जो मकसद है, जिस तरह से दावे हो रहे हैं, जिस तरह से यहाँ पे बातें हो रही हैं कि गुजरात में बहुत सारा विकास हुआ है, सही माने में कोई विकास नहीं हुआ, विनाश हुआ है। गरीब लोग बिल्कुल गरीब हुए हैं और जो श्रीमंत है वो श्रीमंत हुए हैं। चंद लोगों को फायदा हुआ है, नशे लुट जा तो कम था, यहाँ तो बेचने वालों ने चमन बेच दिया। खास इसीलिए मैं कह रहा हूँ कि जो बात वो लोग कह रहे हैं बिल्कुल गलत है और इनकी बातों का पर्दाफाश करने के लिए ये यात्रा की शुरुआत की है। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કે જેમની પસંદગી ભાજપ દ્વારા આગામી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે થઈ છે અને મોદી તેમના વક્તવ્યો તથા સભાના ભાષણોમાં ગુજરાતના વિકાસની વાત આગળ ધરી મત માંગી રહ્યા છે, ત્યારે યુવા કોંગ્રેસ દ્વારા વિકાસ ખોજ યાત્રા કાઢી જનતાને વિકાસના નામે વિનાશની હકીકત દર્શાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સરદારની વિશાળ પ્રતિમા પાછળ 2000 કરોડનો ખર્ચ કરનાર સરદાર પટેલે જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે શાળાના મકાનના રિપેરિંગ પાછળ ₹25 લાખ પણ ફાળવી શકતી નથી। ગુજરાતની ખમીરવંતી પ્રજાના સહાયતા પ્રયાસોથી થયેલા ગુજરાતના વિકાસને પોતાના નામે કરી મત માંગનારાઓથી ચેતતા રહેવાનું વિકાસ ખોજ યાત્રા દ્વારા જણાવાયું હતું। અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ। રોટરી ક્લબ દ્વારા ભારત પોલિયો મુક્ત જાહેર થતા એક વિશાળ રેલીનું પોરબંદરથી દમણ સુધી આયોજન કરાયું છે, જે રેલી ગોંડલ ખાતે પહોંચતા ત્યાં ભવ્ય સ્વાગત કરાયું હતું। રોટરી ક્લબ દ્વારા પોલિયો મુક્ત ભારતનું અભિયાન 1985 થી સતત ચાલી રહ્યું છે, જે અભિયાન શરૂ થતા અને ભારતને પોલિયો મુક્ત તરીકે WHO દ્વારા જાહેર કરાતા રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા પોરબંદરથી 29 જાન્યુઆરી 2014 ના રોજ મસાલ રેલી નીકળી તારીખ 7 ફેબ્રુઆરી 2014 ના રોજ દમણ મુકામે રેલી પહોંચશે, જે અંતર્ગત શુક્રવારે રાજકોટના ગોંડલ ખાતે રોટરી ક્લબ દ્વારા મસાલ રેલીનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને ગોંડલના મુખ્ય રાજમાર્ગો પર રેલીને ફેરવવામાં આવી હતી અને જામનગર જવા માટે વિદાય અપાઈ હતી। રોટરી ક્લબ ગોંડલ દ્વારા આજે પોલિયો રેલી જે પોરબંદરથી દમણ જઈ રહી છે તેનું સ્વાગત કરવામાં આવ્યું છે। પોલિયો ઇન્ડિયા પોલિયો ફ્રી થઈ ગયું છે। 1985ની સાલથી રોટરી ક્લબ દ્વારા ભગીરથ પ્રયાસ પોલિયો નાબૂદી માટે ચાલી રહ્યો હતો, જેનું આપણને ફળ મળ્યું છે અને WHOએ આપણને પોલિયો ફ્રી મુક્ત ઇન્ડિયા જાહેર કર્યું છે। ઘણા વર્ષોની મહેનત પછી આજે આપણે તેનું ફળ ભોગવી રહ્યા છીએ। 1985થી પોલિયો નાબૂદી અભિયાન રોટરી ક્લબ ઓફ ઇન્ટરનેશનલ દ્વારા શરૂ કરવામાં આવેલું હતું। પોલિયો ફ્રી ઇન્ડિયા 14 જાન્યુઆરી 2014થી જાહેર કરવામાં આવેલું છે WHO દ્વારા, વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન તરફથી। પોલિયો નાબૂદી થઈ પણ આપણે હજી 3 વર્ષ સુધી પોલિયોનું વેક્સિનેશન ચાલુ રાખવાનું છે કે જેથી આપણે સંપૂર્ણ પોલિયો નાબૂદી કરી શકીએ। આ જે રેલી પોરબંદર કીર્તિ મંદિરથી નીકળી છે અને દમણ જવાની છે। અમરોલીના જૂના કોસાડ રોડ ઉપર આવેલી જમીનમાં ધારાસભ્ય કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને તેના શાગીર્દોએ જમીનની માલિકીના વિવાદમાં JCB મશીનથી આંબાના ઝાડો ઉખેડી નાખતા મામલો બીચકાયો હતો અને જોતજોતામાં ત્યાંના સ્થાનિક લોકો ભેગા થતા ધારાસભ્યના પુત્ર અને તેના શાગીર્દોને ઘેરી લઈ લાકડાના ફટકા તથા લોખંડના સળિયા વડે માર મારતા કાનાણી અને તેના અન્ય 2 શાગીર્દોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે બીજી બાજુ ખેડૂત પરેશ પટેલને પણ ધારાસભ્યના પુત્ર પ્રકાશ અને તેના શાગીર્દોએ માર મારતા તેને પણ ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો। જમીનના મામલે ધારાસભ્ય કિશોર કાનાણીના પુત્રએ અમરોલીના જૂના કોસાડ રોડ પર આવેલ ખેડૂત પરેશ પટેલની જમીન પર JCB મશીન લઈ જઈ આંબાનો ઝાડો ઉખેડી નાખતા મામલો બીચક્યો હતો અને જોતજોતામાં ખેડૂત સહિત ગ્રામજનોએ એકત્ર થતા વાતાવરણ તંગ બન્યું હતું અને ધારાસભ્યના પુત્ર પર થયેલા હુમલામાં તેને અને તેના સાગરીતોને હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યારે બનાવની જાણ પોલીસને થતાં તાત્કાલિક અમરોલી પોલીસે ત્યાં પહોંચી લૂંટ અને રાયોટિંગનો ગુનો નોંધી બંને પક્ષનાઓની અટક કરવાની કામગીરી હાથ ધરી હતી। જોકે ધારાસભ્યના પુત્ર પર હુમલો થયો હોવાથી પોલીસે પણ તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હા, હું વાડીએ જાઉં એટલે મારા ઘરવાને મારી લીધેલો, મારીને બેહોશ પડેલા હતા ને હું જાઉં એટલે મારા જેઠાણી હતા એટલે અમારી હાથે છેડછાડી કરવા માંડ્યા। બંને જણને અમને ચોટલા ખેંચીને મારવા લઈ ગયા ને છેડછાડી ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કરવા માંડ્યા। આ 10-12 જણા હતા। નામ તો હવે ખાલી નામ છે, એકનું નામ સની છે ને અરવિંદ છે, પ્રકાશ છે। હવે તમે શું તમે પોલીસ કેસ કર્યો? હા, કર્યો છે। તો એ પોલીસ કેસમાં શું થયું છે? પોલીસ કેસમાં બંને બાજુ ફરિયાદ નોંધાયેલી છે, એ લોકોની ફરિયાદ વધારે છે, અમારી ફરિયાદ તો લેતા જ નથી। હું મારા ખેતર કાયમ રેગ્યુલર જાઉં એવી રીતના જતી હતી ત્યારે મારા દિયરને મારી રહેલા હતા। જ્યારે મારા દિયર ત્યાં હું ઉતરી ત્યાં ગાડી પરથી ત્યારે એમ કહે છે મારા દિયર, ભાભી મને બહુ મારેલો છે, મને બૂંગો બહુ મારેલો છે, એટલે હું ત્યાં ઉતરી ગઈ કે મેં પેલાને એમ કહ્યું
કે કેમ મારા દિયરને માર્યા, એટલે મને પણ ચોટલો ખેંચી ગયા અને મારી પણ ઇજ્જત લૂંટવા મને આગી ખેંચી ગયા છે. કોણ હતું એ પેલા કોનું આનાણીનો છોકરો, સ્ટાર બિલ્ડર કુમાર કાનાણીનો છોકરો. હા. અને અત્યારે શું બનાવ બન્યો? અત્યારે જે અમારી માલિકીની જગ્યા છે એમાં એ લોકોએ આંબાનું અમારું ઝાડ છે, પૂછવા વગર એ લોકો આપ્યું છે. તો પછી મારા દિયર બોલે તો ખરા ને. એટલે અમારે પાછું એ લોકો પૈસા છે, ધારાસભ્યનો છોકરો છે એટલે એ લોકો પૈસા દબાવેલા છે, એટલે પોલીસ લોકો એ લોકોની જ એ ફેવરમાં છે. અમારું પેપરમાં પણ એ લોકોનું જ સાચું બતાવે છે. કોને પકડી ગયા છે અહીંયા ગામમાં? હમણાં મારા ઘરવાળાને નિર્દોષ છે. મારા ઘરવાળા એઠા પાણી ભરવા બીજી ગામમાં હતા, એઠા પાણી ભરવા ગયા. એ મારા મોબાઈલ પર એ લોકોનો અમારા બેની ધણી વાત થયેલી તે પણ અમે ચેક કરવા તૈયાર છે, આપવા તૈયાર છે. તો પણ એમને એ કરી દીધલા છે, કેદ કરી દીધલા છે. મૂળ મુદ્દો ઝાડ કપાવવાનો છે, તેમાં મારા ઘરવાળા છે જ નહીં, તો પણ એમને કેદ કરેલા છે. ચોરીનો કેસ મૂક્યો, ચોરીનો કેસ મૂક્યો તો અમારા ઘરમાં બધું ચેક કરીને અમે છૂટ છે. એમાં શું છે કે આ કનારી કુટુંબ છે, જમીન બાજુમાં રાખેલી હોય. હવે રસ્તા હવે આ આંબો નડતો હોય આમાં, એ લોકો વગર પૂછે કાપી કાઢ્યો, પૂખી કાઢ્યો. હવે આ લોકો આ ખેડૂત છે ને સવારે ગયા હતા ત્યારે જોયું, એટલે પછી પેલો આવેલા તો જ્યાં કહ્યું તો ખાય ને તમારી જમીનનું નુકસાન કરે તો કહ્યું તો ખાય ને, એટલે જ્યાં કહ્યું એટલે પેલા આ પરેશભાઈ પર ચડી બેઠા ને મારે બાવા મારવા માંડ્યા અને આ બેનનો ચોલો ખેંચી કાઢ્યો છે. હો, આ બેનનો ચોલો ખેંચીને કરવા માંડ્યા છે. હો, અને 7 જ જણ હતા. પછી નાઠા ને પછી ગામમાંથી લોકોને ખબર પડી દોડ્યા, એટલે પછી એ લોકો નાઠા પડ્યા તે એને એ લોકો જ્યાં થયું હોય તે પછી આ લોકો જઈ બેસે માર્યા અને આ લોકો પોલીસ કર્યો છે. હું પછી આમાં છે કે આ ગરીબ ખેડૂત છે એટલે એની લાગો ઓછી પડે છે ને પેલા રાજકીય લેવલ પર દબાણ કરીને દબાણ કરે છે. એ લોકો ડબલ એક બી કરી નથી એટલું. હું પેલા 3 ને 2 બહાર છે પણ ડબલ કરતા નથી આ રાજકીય લેવલ પર. આ લોકો 2 જણ બેહાડી દીધા છે ને એમ કે બીજા પકડી લાવો પછી છોડી એમ કે. નારાયણ સાંઈ લાંચકાંડમાં જપ્ત કરાયેલા ₹8 કરોડ ટ્રેઝરીમાં ખસેડવા માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ તિજોરી બનાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. નારાયણ સાંઈ સામેનો બળાત્કારનો કેસ ઢીલો કરવા અને પોલીસ કબજે કરેલા મિલકતના દસ્તાવેજોને 42 પોટલા બદલવા તથા દુષ્કર્મની કેસની તપાસ નબળી કરવા ₹13 કરોડના લાંચના પેકેજ પ્રકરણમાં કબજે કરાયેલા ₹8 કરોડની માતબાર રકમ ટ્રેઝરીમાં શિફ્ટ કરવા પૂર્વે પોલીસ તંત્ર તેના માટે અલાયદી તિજોરી બનાવવાનું વિચારી રહી છે. નારાયણ સાંઈ લાંચ કૌભાંડમાં કબજે કરાયેલા ₹8 કરોડની રોકડ રકમ ક્રાઇમ બ્રાન્ચનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી રોકડની સલામતી સામે શંકા સેવાઈ રહી છે અને તેથી જ ક્રાઇમ બ્રાન્ચે કરોડોની રકમ સરકારી ટ્રેઝરીમાં કરાવવા અરજી કરી હતી, જે અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખતો હુકમ કર્યો હતો અને તેથી જ પોલીસ તંત્ર દ્વારા ₹8 કરોડની રકમ જિલ્લા ટ્રેઝરી વિભાગમાં સલામતી સાથે ખસેડવા માટે એક અલાયદી તિજોરી બનાવવા ઓર્ડર પણ અપાયો હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં ₹8 કરોડની રકમ તિજોરીમાં મુકાયા બાદ સંપૂર્ણ સલામતી વ્યવસ્થા સાથે તેને ટ્રેઝરી વિભાગમાં શિફ્ટ કરી સીલ કરાશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. ભાગળના બરાનપુરી ભાગળ ખાતે આવેલ તમાકુના વેપારીને ભેટી ગયેલો ગઠિયો ₹55,000ની સોનાની ચેન ઉપર હાથફેરો કરી નાસી છૂટ્યો હતો. ઉમરા ગામ ખાતે રહેતા શરદચંદ્ર ભાગળના બરાનપુરી ભાગળ વિસ્તારમાં તાપીદાસ તંબાકુવાલા નામની દુકાન ધરાવે છે. ગુરુવારના રોજ બપોરના સમયે શરદચંદ્રની દુકાને બેઠા હતા તે સમયે એક અજાણ્યો 40 થી 45 વર્ષનો ઇસમ તેમની દુકાન પર આવ્યો હતો અને પોતે નવી દુકાન ચાલુ કરવાની છે તેમ કહી વાતોમાં ભૂલવીને ટેબલના ખાનામાં મૂકેલ ₹55,000ની મત્તાની સોનાની ચેન પર હાથફેરો કરી નાસી છૂટ્યો હતો. જ્યારે બનાવની જાણ તમાકુના વેપારીને થતાં તેમણે ચોક બજાર પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ચોક પોલીસે હાથ ધરી છે. સવારે 9-10 વાગે 9:10 બહારના માણસો એક આવ્યો અને માચિસનો ઓર્ડર આપ્યો. માચિસ 3 પૈસા મેં એને આપી દીધા, સોદો થઈ ગયો. પછી કંઈ મારે આજે સોનાની ચેન દુકાનનું ઉદ્ઘાટન છે. સોનાની દુકાન હું જાપા બજારમાં ખોલું છું, એટલે તે ઉદ્ઘાટન માટે મને સોનું એમ કે આવા તમારું સોનું છે એની એટલે ટચ કરો મારા પૈસા. મેં આમ ટચ કરીને આપ્યા નહીં, એમ નહીં ચાલે, આમ નીચે ઉતારો. તો મેં પહેલાં ના પાડી કે ભાઈ મારી નહીં ઉતરે, તું રવા દે. તો એને જબરદસ્તીથી ચેન ઉતારી કાઢી અને પછી એને સોનું ટચ કર્યું અને આ ગલ્લામાં એને એનું પડીકો વાળને મૂક્યું. પછી કે હું અહીંયા બેઠેલો જ હતો એટલે એ ભાઈ કે તમે બહાર આવો અને મને આશીર્વાદ આપો. આશીર્વાદ આપ્યા અને પછી કાં રફો ચક્કર થઈ ગયો ખબર નહીં. સાયણ ગોથાળ રોડ ઉપર આવેલ અંજની ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ 4 માળના એમ્બ્રોઇડરીના કારખાનામાં બનેલી ગોઝારી ઘટનામાં વધુ એકનું મોત નીપજતા મરણાંક 5ને આંબી ગયો હતો, જ્યારે આગની ઘટનામાં 2 સગા ભાઈ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા.
સાયણ ગુઠા રોડ પર આવેલ અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 4 માળના એમ્બ્રોઇડરીના કારખાનામાં બુધવારના રોજ સવારે ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ ફાટી નીકળી હતી અને આગને પગલે ધુમાડો ઉપર સુધી જતા ચોથા માળે સૂઈ રહેલા 20 થી 25 જેટલા કર્મચારીઓમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, જ્યારે 4 ના તો કાર્બન ડાયોક્સાઇડથી ગુંગળાઈ જતા ત્યાં જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2ને કાર્બન ડાયોક્સાઇડની અસર થતાં તેમને સિમીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં 2 પૈકી 20 વર્ષીય મોહમ્મદ અયાઝ આલમની સ્થિતિ વધુ ગંભીર હોય તેને વેન્ટિલેટર પર રખાયો હતો, પરંતુ તેણે પણ મોત સામે હાર માની લીધી હતી અને તબીબોના પ્રયાસો વચ્ચે તેનું પણ મોત નીપજ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. હર હંમેશ ચર્ચાના ચકડોળે રહેતી અને મોબાઈલ શોપ તરીકે પ્રચલિત બનેલી રાજકોટની જિલ્લા જેલ વધુ એક વખત ચર્ચાના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે, જેમાં જેલમાં સજા ભોગવતા ખૂંખાર કેદીઓએ ગત 28મી તારીખે જ્યારે તેઓને ફરજ પરના તબીબોએ તપાસ પૂર્ણ કરીને પાછા બેરેકમાં નાખવા જઈ રહ્યા હતા, ત્યારે 9 વિવિધ ગુનામાં ઝડપાયેલા કેદીઓએ સિપાહીઓને માર મારી બેફામ ગાળો આપી જેલરને જાનથી મારી નાખવાની ધમકી આપતા સનસનાટી મચી ગઈ હતી, જ્યારે હત્યાનો આરોપી અને મુખ્ય સૂત્રધાર સલીમ ઉર્ફે બાબર સહિત 9 સામે પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. રાજકોટની જિલ્લા જેલ કે જ્યાં હત્યા, લૂંટ, ચોરી સહિતના ગુનાઓમાં ખૂંખાર 1100થી પણ વધુ આરોપીઓ વિવિધ ગુનામાં સજા કાપી રહ્યા છે અને આ જેલના દરેક કેદીઓ વિચાર બદલાય કે તેઓ બહાર નીકળી સારા નાગરિક બને તે માટે જેલ તંત્ર દ્વારા અવારનવાર સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. તેમ છતાં પહેલેથી જ ખરાબ સંગતમાં ચડી ગયેલા આ આરોપીઓને જાણે સુધરવું જ ન હોય તેમ કોઈને કોઈ રીતે કરતૂતો કરી જેલને બદનામ કરે છે. ત્યારે ગત 28મીના રોજ કેદીઓને ફરજ પરના તબીબોએ તપાસવાની કામગીરી પૂર્ણ કર્યા બાદ તેઓને પરત બેરેકમાં મુકાઈ રહ્યા હતા, ત્યારે કેદીઓએ જેલના સિપાહીઓને માર મારી ગાળો ભાડી જેલરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ ઘટનામાં જેલ તંત્ર દ્વારા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં સલીમ ઉર્ફે બાબર સહિત 9 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા જંકશન પોલીસ ચોકીના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 28/1/14ના રોજ જેલની અંદર જેલના ડૉક્ટરો બીમાર કેદીઓને તપાસતા હતા, એમાં સલામતી યાર્ડ 1 નંબરમાં આરોપીઓને તપાસી અને પછી બેરેકમાં મૂકવા બાબતે આરોપીઓએ 8 થી 9 આરોપી સલીમ, બાબર વગેરે કુલ 9 આરોપીઓએ જેલના કર્મચારીઓ ઉપર હુમલો કરી અને જેલના અધિકારીઓને યારે ગાળાગાળી કરી અને ઝપાઝપી કરીને ગુનો કરેલ છે, જે અંગેની તપાસ જે અંગે આજે ગુનો દાખલ કરી અને આગળની તપાસ શરૂ છે અને આરોપીઓ 302 વગેરેમાં સજા પામેલા તથા પાસાના અને કાચા કામના ગંભીર ગુનાના આરોપીઓ છે અને જેને સલામતી યાર્ડમાં સજા માટે રાખવામાં આવેલા અને ત્યાં આ બધા જેલના કર્મચારીઓ ઉપર હુમલો કરેલો છે. આ જેલરને અને સ્ટાફને ધમકીઓ આપી છે મારી નાખવાની અને હુમલો કર્યો છે. બુખાર આ 302નો આરોપી છે સલીમ ઉર્ફે બાબર, એ સિવાય બધા આરોપીઓ ગંભીર ગુનાના જ છે. આરોપીઓ જુદી જુદી કોર્ટોના હુકમથી અહીંયા છે, જુદા જુદા જિલ્લાના છે. અગાઉ પણ જેલમાંથી મોબાઈલ મળવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે, ત્યારે ફાટીને ધુમાડે ગયેલા આવા અસામાજિક કેદીઓ વધુ એક પરાક્રમ કરીને જેલના નબળા વહીવટી તંત્રને વધુ એક કાળી ટીલી લગાડી રહ્યા છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે અગાઉ ઢોર માલિક સામે પોલીસ ફરિયાદ કરવાનો કડક કાયદો બનાવાયો હતો, પરંતુ રાજકીય કાવાદાવા કરી આ નિયમ તાકીદે નાબૂદ પણ કરાયો અને ત્યારબાદ આ ઢોર પકડ પાર્ટીઓ પર હુમલાઓ થતા ફરીથી પોલીસ ફરિયાદ ફરજિયાત કરવાનો કાયદો કમિશનર દ્વારા અમલમાં મુકાતા મામલધારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો, પરંતુ કાયદાને મહાનગરપાલિકા કમિશનરે હળવો કરાવ્યો છે. રાજકોટમાં ઢોર પકડવા જતા મનપાના કર્મચારીઓ પર થતા હુમલામાં પોલીસ ફરિયાદ કરવાનો કાયદો યથાવત રાખવામાં આવ્યો છે, પરંતુ આ પ્રક્રિયા માટે મનપા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે, જેમાં મનપા હવે ટેકનોલોજીના સહારે આવી ગયું છે અને મનપા દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરાશે અને જે ઢોર પ્રથમ વખત પકડાશે તેને તેના માલિકને પોલીસ પાસે બાંહેધરી અપાવી તે ઢોરને કાનમાં માઇક્રોચિપ લગાવી છોડી મુકાશે અને ત્યારબાદ માઇક્રોચિપ લગાવેલું ઢોર જો બીજી વખત પકડાશે તો તેના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે, જેમાં જેલની સજા પણ થઈ શકે તેમ છે. એ ટેગ્સ હોય છે, રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ હોય છે અને એને જ્યારે રીડ કરીએ ત્યારે એની અંદર ચિપમાં જે ઢોરની જે કંઈ વિગતો હોય, એની આયુ, એનો માલિકનું નામ, સરનામું વગેરે બધી જ જે છે આપણા સોફ્ટવેરની મદદથી રીડ કરી શકાય છે અને કમ્પ્યુટરમાં બધું જ આવી જતો હોય છે. એના કરવાથી શું થશે કે સાચી ગણતરી અને કેટલા ઢોર જે છે આપણે એ પકડીએ છીએ અને બહાર મોકલીએ છીએ, કેટલા ઢોર છે માલિકીના છે, કઈ એરિયામાં છે, આ એરિયામાં આ ઢોરને
જે માલિકો છે એને માટેની સાથે મીટિંગ્સ કરીને એને કેવી રીતે વધારે સુવિધા આપી શકાય અને એ લોકો જે રોડ ઉપર છોડતા હોય એ રોડ ઉપર છોડતા કેવી રીતે અટકાવી શકાય જેથી કરીને ટ્રાફિક હેઝાર્ડ ના બને. જે એરિયા છે જ્યાં વધારે કન્સન્ટ્રેશન છે એની આજુબાજુના કોઈ એરિયા કે પ્લોટમાં એનિમલ હોસ્ટેલની પ્લાનિંગ કરીને ત્યાં એ પ્રકારની પ્લાનિંગ કરી શકાય કેમ, એ બધી જ બાબતોમાં સૌથી પહેલાં જે ઇન્ફોર્મેશન હોય છે એ ઇન્ફોર્મેશન આપણને એના મદદથી મળવાની છે. જે ફ્રિક્વન્ટ ઓફેન્ડર્સ છે, જે વારંવાર ઢોર છોડી દેતા હોય છે, એની સામે થોડી સખત કાર્યવાહી કરવાની જરૂર છે. એટલે એને માટેનું આઈડેન્ટિફિકેશન પણ એનાથી થઈ શકશે કે બીજી વાર એ છોડે કે ત્રીજી વાર છોડે તો એના ઉપર વધારે સખત કાર્યવાહી કરી શકાય છે. ઢોરના કાનમાં લગાવેલ માઇક્રોચિપ આધુનિક હોય છે. તે ચિપમાં તે ધોરણ નંબર અને તેના માલિકનું નામ સહિતની માહિતીઓ રખાશે, જેથી આ ચિપ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. કતારગામ દરવાજા પાસે ઓફિસ ધરાવતા આધેડને મળવા આવેલા બે અજાણ્યા ઈસમો રોકડા રૂપિયા 76,000ની મત્તા ઉપર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કતારગામ પુષ્પક એપાર્ટમેન્ટમાં રહેતા કાંતિ ભટ્ટ કેબલના ધંધા સાથે સંકળાયેલા છે અને તેઓ કતારગામ દરવાજા પાસે પોતાની ઓફિસ ધરાવે છે. અને ગુરુવારના રોજ આધેડ જ્યારે ઓફિસમાં બેઠા હતા તે વેળાએ બે ઈસમો તેમને મળવા આવ્યા હતા અને સેટઅપ બોક્સની વાત કરી હતી અને વાતોમાં ભોળવી ટેબલના ખાનામાં મૂકેલ રોકડા રૂપિયા 76,000ની મત્તા પર પોતાનો હાથ ફેરો કરી ભાગી છૂટ્યા હતા. ત્યારે બનાવ અંગે આધેડે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. મજુરા ગેટ પાસે આવેલી નિર્મલ હોસ્પિટલ પાસેથી પસાર થતા ઈસમને રોકીને તું સામને દેખ કર નહીં ચલ સકતા તેમ કહી અજાણ્યો ચોર ઈસમ 11,000ની કિંમતનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયો હતો. પાંડેસરા GIDC ખાતે રહેતા મનીષ પટેલ પોતાના કામ અર્થે મજુરા ગેટ પાસે ગયા હતા અને નિર્મલ હોસ્પિટલ પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ એક અજાણ્યો ઈસમ મનીષને રોકી સામે જોઈને નહીંથી ચાલી શકતો તેમ કહીને ઝપાઝપી કરી હતી અને તેના ખિસ્સામાં મૂકેલ રૂપિયા 11,000ની મત્તાનો મોબાઈલ ફોન પર કરતબ અજમાવી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મનીષે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કુંભારિયા બસ સ્ટેન્ડ પાસેથી દેશી તમંચો લઈને ફરતા ઈસમને દબોચી પાડી જેલ ભેગો કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ પુણા કુંભારિયા ગામ પાસે દેશી તમંચો લઈને ફરી રહ્યો છે, જેના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી ત્યાંથી જય કિશન ચૌહાણ નામના ઈસમની ધરપકડ કરી હતી અને તેની અંગઝડતી લેતા તેની પાસેથી પોલીસે રૂપિયા 10,000ની કિંમતનો દેશી બનાવટનો તમંચો અને 2 જીવતા કારતૂસ કબજે કર્યા હતા. તેથી પોલીસે તેને જેલ ભેગો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અઠવા પોલીસે નાનપુરા ડક્કા ઓવારા પાસેથી એક રીઢા મોબાઈલ ચોરને દબોચી પાડી જેલ ભેગો કર્યો હતો. અઠવા પોલીસે નાનપુરા ડક્કા ઓવારા પાસેથી પેટ્રોલિંગ દરમિયાન ચોરીનો મોબાઈલ ફોન વેચવાની ફિરાકમાં ફરી રહેલા સલમાન નામના રીઢા મોબાઈલ ચોરને દબોચી પાડી જેલ ભેગો કર્યો હતો. ત્યારે પોલીસે આ રીઢા પાસેથી રૂપિયા 1,000ની મત્તાની કિંમતનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત શહેર અને જિલ્લામાં શુક્રવારે આગામી લોકસભાની ચૂંટણી માટેની સુધારેલી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વીતેલા છેલ્લા 25 દિવસથી જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તેની આતુરતાનો અંત આવી ગયો હતો અને રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા અપાયેલા નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે શુક્રવારે 3,860 જેટલા બૂથ તથા મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ હતી અને પહેલા મતદાર યાદી 6 જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ થનાર હતી. જે કે મતદાર યાદીમાં છબરડાઓને પગલે ઇલેક્શન કમિશને નવેસરથી કસરત કરાવી ચૂંટણી તંત્ર પાસે સુધારેલી મતદાર યાદી તૈયાર કરાવી હતી, જેને બુધવારે મતદાર યાદી નિરીક્ષક નટરાજને ચકાસી ગ્રીન સિગ્નલ આપતા શુક્રવારે સુધારેલી મતદાર યાદી જાહેર કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. બળાત્કારી નારાયણ સાંઈની સાધિકા શમનાને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી. કતારગામ ચામુંડા નગરમાં માર્ચની જગ્યામાં માથાભારે બિલ્ડરના ગેરકાયદે બાંધકામોનો સ્થાનિકોનો વિરોધ. ભટાર ખાડીમાંથી મળેલી લાશ ઉધના રોડ નંબર 9ના અંકુર સોનવણેની, જ્યારે યુવાનની હત્યા કરાઈ હતી. કામરેજ પોલીસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. અને રાજકોટ જિલ્લા જેલમાં ખૂંખાર કેદીઓનો સિપાહીઓ પર હુમલો, જેલરને મારી નાખવાની ધમકી.
તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.